ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચલો, સ્વાધ્યાયની અંદર આપણે ઘણા બધા દાખલા ગણી ગયા. ઓકે, સીધી ઉર્જા, ગતિ ઉર્જા, નિષ્ક્રમણ ઝડપ, બધા જ પરથી અલગ અલગ દાખલા છે. અત્યારે હાલ નેક્સ્ટ દાખલા તરફ આપણે ચર્ચા કરીએ. પેજ નંબર 202 કાઢો ચોપડીની અંદર. સ્વાધ્યાયનો દાખલા નંબર 8.18 નંબર. પૃથ્વીની સપાટી પરથી પ્રક્ષિપ્ત પદાર્થની નિષ્ક્રમણ ઝડપ, પ્રક્ષિપ્ત પદાર્થની નિષ્ક્રમણ ઝડપ 11.2 કિલોમીટર પર સેકન્ડ છે. જો પ્રક્ષિપ્ત છે એટલે આપણે અહીંયા નિષ્ક્રમણ ઝડપ માટે e લખી દઈએ. જો પદાર્થને આના કરતા 3 ગણી ઝડપથી ફેંકીએ એટલે v બરાબર 3ve દર્શાવવામાં આવે તો પૃથ્વીથી અત્યંત દૂરના અંતરે જતા તે પદાર્થની ઝડપ કેટલી હશે? પ્રશ્ન આ પ્રમાણે છે. આમ જોઈએ તો માત્ર ઝડપનો જે ડેટા આપ્યો છે એટલે આપણે મેક્સિમમ પ્રયત્ન એ કરવાનો કે બધા જ સૂત્રો ઝડપના સ્વરૂપમાં ફેરવાઈ જાય. ફોર એક્ઝામ્પલ આપણે એવું વિચારીએ કે આપણને પદાર્થ માટે મળતી શરૂઆતની કુલ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ અંતિમ કુલ ઉર્જા આપણે લખી શકીએ. કેમ? તો કે ભાઈ પદાર્થને પૃથ્વી પરથી ફેંક્યો અને અનંતે જવાનો છે, તો શરૂઆતમાં ફેંક્યો એટલે એના માટેની ગતિ સ્થિતિ અનંતે જાય એની ગતિ સ્થિતિ, એટલે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા બરાબર ફરી ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. આવો સેમ દાખલો આગળ આવી ચૂકેલો છે. ઓકે, તો ગતિ ઉર્જાની વાત કરીએ એટલે હાફ mv², ઇન શોર્ટ એટલી સ્પીડથી જે આપણે ફેંકવાનું છે. સ્થિતિ એટલે પદાર્થ સાથે ત્યાં સંકળાયેલી -gmme/re ઇઝ ઇક્વલ ટુ, જ્યારે અનંતે જાય તો અનંતે માત્ર પદાર્થને શું હોય છે? ગતિ ઉર્જા જ હોય છે, સ્થિતિ ઉર્જા હોતી નથી. ચલો, આટલો કોન્સેપ્ટ થઈ ગયો. હવે મને અહીંયાની ઝડપ 3 ગણી આપી છે, અહીંયાની ઝડપ મને શોધવાની છે, તો આ સૂત્રમાં ઝડપ લાવવી પડે. આમ જોઈએ તો જો m અચળ છે, કોમન ઉડી જાય, અને gme/re સૂત્ર આપણે કોના પરથી લાવીશું? તો કે સાહેબ નિષ્ક્રમણ ઝડપ નું સૂત્ર કદાચ આવડે તો 2gme/ શું થઈ જાય? re. બંને બાજુ વર્ગ કરો અને 2 ને નીચે લાવો. ચલો, પહેલા હું વર્ગ કરું એટલે ve² થઈ ગયો. સામે છે મારી જોડે gme અને અપોન માં શું આવ્યો? re. હું શું બોલ્યો? તો વર્ગ કરો અને 2 ને નીચે લાવો, એટલે હું અહીંયા એને ગોઠવી દઉં. તો આ સમીકરણ નંબર 2 થયું, આ સમીકરણ નંબર 1 થયું. એકમાં શાંતિથી જુઓ તો દળ પર તો આધાર રાખતો નથી એટલે કેન્સલ. તો હવે નેક્સ્ટ કન્ડિશન શું મળી ગઈ આપણને? તો હાફ v², પછી શું આવે? -gme/re અને ઇઝ ઇક્વલ ટુ હાફ v². હવે આ જોશો એટલે સમીકરણ 2 દેખાશે. સમીકરણ 2 દેખાય એટલે હાફ v² હાફ ve² ઇઝ ઇક્વલ ટુ હાફ v². હાફ કેન્સલ થઈ ગયો. v ની કિંમત કેટલી છે? તો કે 3ve, એટલે વર્ગ કરો તો શું થઈ જાય? 9ve² ve² ઇઝ ઇક્વલ ટુ v². તો પરિણામી જવાબ થયો 8ve² બરાબર v². તો v' ઇઝ ઇક્વલ ટુ રૂટમાં 8ve². ચલો, 8 નું વર્ગમૂળ અંદાજિત 2.42 ની આજુબાજુ આવે. આશરે લખું છું, આશરે. બાકી તમારે પરફેક્ટ કેલ્ક્યુલેશન કરી લેવાની. મેં મારી રીતે લખ્યું છે. વર્ગમૂળ કેન્સલ થઈ જાય એટલે ve થઈ ગયો. બસ, તો ve ની કિંમત તો ઓલરેડી આપેલી છે, બરાબર. આ મેં મારી રીતે લખેલું છે 8 નું, કારણ કે આશરે બોલીએ તો 9 નું વર્ગમૂળ 3 થાય એટલે 3 થી તો ઓછું જ રહેવાનું. યા તો 2.42 હોય કે 2.82, મને એક્ઝેક્ટ ખબર નથી.
એ તમારી રીતે ગણતરી કરી લેવાની અને ગુણ્યા 11.2 એટલે આપણને ઓલમોસ્ટ એનો જવાબ કિલોમીટર પર સેકન્ડ મળશે. ક્લિયર? તો આ પ્રમાણે દાખલો થઈ ગયો. ઇમ્પોર્ટન્ટ દાખલો છે, બરાબર. બીજી રીતે ગણવો હોય તો તમારે એવું કરી શકાય, કરવું હોય તો મજૂરી થઈ શકે, પણ આપણે આનો યુઝ કરવાનો કીધો છે એટલે એ જ વપરાય. બાકી આ બધા અચળાંક છે, તમે જોઈ લો. અને બધા અચળાંક હોય તો તમે એની કિંમતો મૂકીને ગણતરી કરી શકો, પણ એ લાંબી પ્રોસેસ થાય અને આનો યુઝ પણ ના થાય. એટલે ખાસ કરીને એ પ્રમાણે આપણે દાખલો કરી દઈએ. ચલો નેક્સ્ટ દાખલા તરફ જઈએ. નેક્સ્ટ દાખલો છે આપણો સ્વાધ્યાય દાખલા નંબર 8.19. સિમ્પલ અને સરસ દાખલો છે. પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટરની ઊંચાઈ, એટલે પહેલો h બરાબર 400 કિલોમીટર થઈ ગયો. એક ઉપગ્રહ કક્ષામાં ભ્રમણ કરે છે. ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષી અસરમાંથી બહાર મોકલવામાં આવે તો કેટલી ઊર્જા ખર્ચવી પડે? ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર મોકલવા તો કેટલી ઊર્જા ખર્ચવી પડે? આમ જોઈએ તો દાખલો ફરી બહાર મોકલવો એટલે અનંતે જ પહોંચાડી દીધો, પણ પ્રશ્ન કેવો સિમ્પલ છે. જો દિમાગ દોડાવો ને તો આગળના દાખલાની જ કોપી થાય. આ શું હતો? શરૂઆત. તો અને આ અંતિમ. તો આ ક્યાં હતો? પૃથ્વી પરથી ફેંક્યો ત્યારે. અને આ ક્યાં છે? અનંત. પણ અહીં શું થયું? ઝડપ કીધી હતી એટલે શું લખ્યું હતું? v' ને કરતા બનાવ્યો તો બાકી થયું શું? ગતિ પ્લસ સ્થિતિ. એટલે આ શું થઈ ગઈ? ઉર્જા જ થઈ. તો સમજી લો કે હું આ ઉર્જા શોધવી છે, તો મારી જોડે ડાબી બાજુ વાળી ઉર્જા જોઈએ. એટલે મારી જોડે શું જોઈએ? ગતિ ઉર્જા જોઈએ અને સ્થિતિ ઉર્જા. તો હવે ઉપગ્રહ માટે ગતિ ઉર્જાનું સૂત્ર પણ છે અને સ્થિતિ ઉર્જાનું પણ સૂત્ર છે. જો સ્થિતિ ઉર્જાનું કદાચ બધાને ખબર હોય તો એનું એ જ એવરગ્રીન સૂત્ર આપણે યુઝ કરી શકીએ છીએ, G_m_m_e પણ માઇનસ, બરાબર. સપાટી પર ક્યાં જવાનું છે? h ઊંચાઈ, એટલે પ્લસ શું કરી દઈશું આપણે? h કરીશું. હવે જેને યાદ હોય અને થિયરી પરફેક્ટ યાદ કરી હોય તો ગતિ ઉર્જાનું પણ સૂત્ર આવું જ થાય. ફરક ખાલી એટલો છે કે એની અંદર G_m_m_e re પ્લસ h અને જોડે અહીંયા 2 આવે. એટલે જ્યારે તમે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો કરો એટલે તમને ત્યાં પદાર્થની કુલ ઉર્જા મળે. ધેટ મીન્સ ઉપગ્રહની, જે લગભગ મેં થિયરીમાં પણ લખાવેલી છે જ, એટલે એવું કંઈ નવું નથી. તો તમારામાંથી ડાયરેક્ટ પણ આ લખી દેશો તોય ચાલશે. એટલે એના માટે મારા જેટલી આટલી મજૂરી કરવાની જરૂર નથી. પણ આ સમજાઈ દીધું કે ભાઈ સ્થિતિ તો આ જ હોય, ઉપગ્રહ હોય કે કોઈ પદાર્થને ફેંકવો હોય એમાં કોઈ ફરક પડતો નથી. ગતિ ઉર્જામાં થોડો ફરક પડે, એ આનો ચેન્જ આ પ્રમાણે આવશે. સરવાળો કરો એટલે આ જ જવાબ આવે. હવે આ કયા સ્વરૂપે છે? ઋણ. કેમ ઋણ? કારણ કે હું કોઈ બી પદાર્થને ફેંકું છું તો ઉપર જઈને પાછો આવશે, ફરી ઉપર જઈને પાછો આવશે. પણ અહીંયા શું પૂછ્યું છે? ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર. તો એને કેટલી ઉર્જા આપવી પડે? આટલી જ ઉર્જા ધન સ્વરૂપે આપવી પડે. એટલે ઉર્જાનું સૂત્ર G_m_m_e/2 અને re પ્લસ h. બોલો ક્લિયર? હવે જે બાકીનો ડેટા છે જેમાં ઉપગ્રહનું દળ આપેલું છે, પૃથ્વીનું દળ આપેલું છે, પૃથ્વીની ત્રિજ્યા છે અને હાઈટ તો આપેલી જ છે, તો ગણતરી તમે આરામથી કરી શકો છો. સિમ્પલ દાખલો. ફરી એકવાર બોલું, તમારે સીધું અહીંથી શરૂ કરવું હોય તો કરી શકો છો. હેડિંગ મારવાનું ઉપગ્રહનું પૃથ્વી પર કુલ ઉર્જા અને પછી અનંતે મોકલવા માટેની કુલ ઉર્જા, જેને બીજા શબ્દમાં બંધન ઉર્જા પણ બોલાય. ઓકે, ચલો નેક્સ્ટ દાખલા તરફ જઈએ. પેલા ચલો નેક્સ્ટ દાખલા તરફ આપણે જઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 8.20. ઓકે, 19મો આપણે ગણાવી દીધો છે. 20
નંબર આવો સેમ દાખલો ઉદાહરણમાં પણ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. એ પણ આઈએમપી છે અને આ પણ. દરેક સોલરનું દળ એટલે કે સૂર્ય જેટલું એટલે કે m of s તમે લઈ શકો છો 2 × 10⁻30 કિલોગ્રામ દળ ધરાવતા એવા બે તારા છે, એકબીજા તરફ સન્મુખ એટલે કે માથા દીઠ માત્ર ઉપરી અથડામણ કરતા હોય એવી સંઘાત કરે છે. તો જ્યારે તેઓ એકબીજાથી 10⁹ કિલોમીટર ડિસ્ટન્સ પર રહેલા હોય ત્યારે તેમની ઝડપ અવગણ્ય છે, એટલે ત્યારે ઝડપ ઓલમોસ્ટ શૂન્ય જ બોલાય, કારણ કે સ્પષ્ટ લખ્યું છે અવગણ્ય. તો પછી આપણે એને એ રીતે સ્પેસિફાઈ કરીશું. તેઓ કેટલી ઝડપથી અથડાશે. દરેક તારા માટેની ત્રિજ્યા 10⁴ કિલોમીટર છે. સંઘાત થયા વિના તારાઓ વિકૃત થતા નથી, ધેટ મીન્સ બદલાય નહીં, ફેરફાર નથી થતા. અને જી કેપિટલ તો અચળ જ હોય. હવે જો પ્રેક્ટિકલી થોડું સમજી લો કે મારી જોડે એક અહીંયા છે સ્ટાર જેની ત્રિજ્યા કેપિટલ R છે, બીજો એક સ્ટાર છે એની પણ ત્રિજ્યા કેપિટલ R છે. બંનેના કેન્દ્રો વચ્ચેનું જે આ ડિસ્ટન્સ છે એ d છે. દળ બંનેના સરખા છે, ms સૂર્યના દળ જેટલા બે સમાન ભાગ દર્શાવેલા છે. હવે શરૂઆતની ઉર્જા વધારે ચર્ચા ના કરીએ તો અવગણ્ય ઝડપ છે, એટલે આપણી જોડે શરૂઆતની કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ચલો હવે અવગણ્ય પ્રક્રિયા છે, ઝડપ શૂન્ય છે એટલે ગતિ ઉર્જા તો શૂન્ય મળી જશે. સ્થિતિ ઉર્જા Gm_ms એટલે કે એક આના માટે આપણે પ્રક્રિયા છે, બંને ms જ છે, બંને ms જ છે અપોન r. r એટલે ડિસ્ટન્સમાં મેં અત્યારે શું લીધેલો છે d, અને આ d એટલો મોટો હોય કે જે તો અહીંયા પ્રક્રિયા દર્શાવે 10⁹ અને 10⁴, એટલે એના કરતા લગભગ 10⁵ જેટલો વધારે થયો. એટલે માત્ર આ ડિસ્ટન્સની જ સરખામણી લઈશું, આગળ માઈનસ તો હોય જ, એટલે સૂત્ર થયું -gms² d, સમીકરણ નંબર 1. ઓકે, હવે શું થવાનું? બંને તારા નજીક આવશે અને એકબીજા સાથે અથડાશે, એટલે એનો મીનિંગ કે હું આવું દોરી શકું કે ભાઈ આ પહેલો છે, આ બીજો છે, એને માત્ર માથા દીઠ અથડામણ જ છે. પણ પ્રશ્ન ક્યાં આવીને અટકી જાય એ કહું. જે આ ડિસ્ટન્સ છે અહીંયા શૂન્ય થઈ ગયું, પણ હંમેશા તમને ખબર હોય તો ગુરુત્વ બળ તેના કેન્દ્રો વચ્ચેથી લાગતું હોય, એટલે અહીંથી આટલા વચ્ચેની ઉર્જા શોધવી પડે. હવે પેલો ગતિ કરતો આવ્યો એટલે એને ગતિ ઉર્જા તો હોય જ, એટલે પછીની જ્યારે એટલે એવું અહીં લખી શકાય સંઘાત બાદની કુલ ઉર્જા. હવે કુલ ઉર્જામાં બે થાય, ગતિ અને સ્થિતિ. ચલો અહીંયા આવીને પાછો સ્થિર થઈ ગયો, એટલે સ્થિર થયો એટલે સ્થિતિ ઉર્જા વચ્ચેનું ડિસ્ટન્સ તો મળી ગયું આપણને. પણ ગતિ ઉર્જા શું થાય? તો પહેલાની ગતિ ઉર્જા 12mv², એટલે આ કોની વાત થઈ? કોઈ એક સ્ટારની. તો એવી રીતે બીજાની ગતિ ઉર્જા એટલે 12mv². બંને ગતિ કરે છે એટલે બંનેને ગતિ ઉર્જા હોય, એટલે પહેલા તો આપણે શું લેવી પડે? કુલ ગતિ ઉર્જા દર્શાવવી પડે. એટલે હું આને k1 અને k2, બાકી તો ms ms જ રહે, ઝડપ ઝડપ જ રહે, એટલે 12msv² પ્લસ 12msv², એટલે મને માત્ર પછીની ગતિ ઉર્જા કુલ કેટલી મળે? msv². આટલું એક કામ થઈ ગયું. હવે સ્થિતિ ઉર્જા તો બધાને ખબર જ છે, એટલે હું સીધું શું લખી દઉં છું? કુલ ઉર્જા. કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા પ્લસ
ગતિ ઉર્જા એટલે શું? તો કે msv². સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું? તો કે -g ms. પણ નીચે બેટા ખાસ ધ્યાન રાખજો, ભૂલ ન કરતા. r થી r એટલે 2r, તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર. ક્લિયર? તો આ થયું સમીકરણ 2. બસ કામ થઈ ગયું. શરૂઆતની ઉર્જા પછીની ઉર્જા એટલે ઉર્જા સંરક્ષણ નિયમ પ્રમાણે. ઉર્જા સંરક્ષણ નિયમ પ્રમાણે આપણી જોડે -gms²/d બરાબર msv² -gms²/2r. તમને જ્યાં જ્યાં કેન્સલ થતું હોય, લાગતું હોય, ઉડાડી દેવાનું, કારણ કે આપણે શોધવાની છે જે અથડામણ થાય છે એ વખતની ઝડપ. એટલે એક કેન્સલ થશે મને એવું લાગે છે, એટલે અહીંયા લખીએ તો -gms/d, આને સામે લાવી દો તો +gms/2r આવું કંઈક થઈ જાય. કોમન નીકળતું હોય તો gms કોમન કાઢી લો, 2r વાળું પદ પહેલા લખી દો અને d વાળું પદ પછી લખી દો. v નો વર્ગ છે એને સામે લઈ જાઓ એટલે વર્ગમૂળ. ઘણી વખત એવું બને, આવા એમસીક્યુ ઓપ્શનમાં હોય, એટલે આ સૂત્ર રેડીમેડ પણ યાદ રાખી શકાય. તો ખાસ ઝડપનું સૂત્ર થઈ ગયું. જ્યારે સંઘાત થાય, માથાની અથડામણ થાય ત્યારે આ પ્રક્રિયા દર્શાવી શકાય. ક્લિયર? મોસ્ટ આઈએમપી ખાસ કરીને કરી લેજો. આ નેક્સ્ટ 8.21 સ્વાધ્યાયમાં 8.21 એક સમક્ષિતિજ કોષ્ટક પર દરેકનું 100 કેજી દળ અને 0.10 100 કેજી દળ અને 0.10 મીટર ત્રિજ્યા હોય તેવા બે ભારે ગોળાઓ એકબીજાથી 1.0 મીટર અંતરે છે. તો ગોળાઓના કેન્દ્રોને જોડતી રેખા ના મધ્ય બિંદુ પર ગુરુત્વ બળ ક્યાં આગળ શોધવાનું છે? મધ્ય બિંદુ પર પહેલું ગુરુત્વ બળ. બીજું ગુરુત્વ સ્થિતિમાનનો સિમ્બોલ v પણ હોઈ શકે, ઓર ક્યાંક તમે જુઓ તો મારે કહી રાખવું સારું કે સિમ્બોલ phi પણ હોઈ શકે. શોધવાનું એક જ છે, પાછા બે શોધવાના બેસતા, એક જ શોધવાનું છે. તો સંજ્ઞા ખાલી જુદી છે. ઓકે, તે બિંદુએ મૂકેલો કોઈ પદાર્થ સંતુલનમાં છે? જો હોય તો સંતુલન સ્થિર છે કે અસ્થિર? પહેલું, તમારી જોડે આ જ દાખલા જેવો ભાગ થયો. બે નાનકડા આપણી જોડે સ્મોલ r ત્રિજ્યાના ગોળા થયા. હવે એમના d અંતરે પ્રશ્ન છે કે બંને ગોળા એમના એમ, પરંતુ ત્યાંથી એક્ઝેક્ટલી d/2 અંતર પર બળ. સમજો કેન્દ્ર O છે અને આ A છે અને આ B ગોળો છે. તો A થી O તરફ અને B થી O તરફ બળ લાગે. પ્રેક્ટિકલી જોવા જાવ તો બળના મૂલ્યો સમાન જ મળશે, કારણ કે બંનેના દળ સરખા, બંનેની ત્રિજ્યા સરખી, અને સૌથી ઇમ્પોર્ટન્ટ કહી દીધું છે તેનું મધ્ય બિંદુ. એટલે કોઈ પૂછે કે A અને O પાસે લાગતું બળ પૂછેલું હોય તો શું આવે? તો કે F સદિશ બરાબર gm m/r² એટલે d/2 નો સ્ક્વેર થઈ જાય. મૂલ્ય લખી દીધું. ચલો સમીકરણ 1. તો હું ધારો કે A થી O નું બતાવું છું, તો B થી O નું આ જ પ્રક્રિયાને f' કહી દઉં. gm નીચે d/2 નો સ્ક્વેર. પણ તમે જોઈ શકો છો બંનેના મૂલ્યો સરખા, પણ દિશા
વિરુદ્ધ થાય એટલે હું અહીંયા માઇનસ લખી શકું. ઇવન તમારી ઈચ્છા હોય તો તમે તીર મારી શકો છો, પાછળ ઈચ્છા હોય તો આઈ કેપ લખી શકો છો, અહીંયા તીર મારીને આઈ કેપ લખી શકો છો કારણ કે આગળ માઇનસ આવે. છેવટે કોઈ પણ રીતે તમે ગણતરી કરો અને કુલ ગુરુત્વ બળ એવો પ્રશ્ન પૂછ્યો હોય તો 0 જવાબ આવે કારણ કે બંનેના મૂલ્યો સરખા, દિશા પરસ્પર વિરુદ્ધ, માટે 0. અને સીધી વસ્તુ છે કે પરિણામી બળ 0 હોય, મધ્ય બિંદુ હોય, દળ સમાન હોય તો પ્રક્રિયા સંતુલન અવસ્થામાં જ હોય. તો સંતુલન અવસ્થામાં કાર્ય કરે. પહેલો ભાગ થઈ ગયો. બીજો ભાગ છે સ્થિતિમાન. હવે સ્થિતિમાન શું છે તો પહેલા કહું કે ભાઈ આ જે ગુરુત્વીય જે સ્થિતિમાન છે એ પહેલા તો અદિશ રાશિ છે. તમને ના ખ્યાલ હોય તો હું કહી દઉં ખાસ કરીને, કારણ કે સ્થિતિમાનનું સૂત્ર છે -gm/r અથવા આપણા અત્યાર હાલ પ્રમાણે d. હવે જે છે મધ્ય બિંદુએ જ શોધવાનું છે એટલે ફરીથી તમારે અહીંયા અગેન લખી દેવું પડે કે મધ્ય બિંદુ માટે બંને પદાર્થનું સ્થિતિમાન. તો હું અહીંયા લખું v1 બરાબર -gm/d/2 અને v2 બરાબર પણ -gm/d/2. તો v કુલ v1 પ્લસ શું થાય v2. સેમ ટુ સેમ બળમાં પણ થાય પણ બળમાં શું છે સદિશ રાશિ છે એટલે દિશા ઇમ્પોર્ટન્ટ કરે, જ્યારે આમાં એવું કરવાનું નથી એટલે -gm/d/2 પ્લસ -gm/d/2 એટલે અહીંયા આવશે -2gm અને d/2 રેડીમેડ છે, 1 નો અડધો એટલે ડાયરેક્ટ અહીંયા લખું તો gm/0.5. ઇવન તમારે ગણતરી કરવી હોય તમારી રીતે કરવાની. સર ડિવાઈડ મલ્ટીપ્લાય કરું તો અને d ની કિંમત 1 મૂકી દો, ચાલે, એ બધું તમારા પર છે. ઓર ઓપ્શનમાં લખી દો બસ. ચલો -4gm. તો g જે પ્રક્રિયા છે એટલે આ 1/2 આનું શું આવે 1/2 એટલે ભાગ્યાના ભાગ્યા ઉપર જતો રહે એટલે -4gm. 4 આવી ગયો, g આવી ગયો, m આવી ગયો, એમ આપેલો છે g અચળ હોય. ક્લિયર? તમારી રીતે ગણતરી તમે કરી શકો છો. ઓકે, તો સ્વાધ્યાયની અંદરનો દાખલો 21 પૂરો થઈ ગયો. બાકીના જેમ સમય મળશે એમ આગળ ઉદાહરણના પણ આપણે દાખલા આગળ ગણાવીશું. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે.